आप देख रहे हैं देश का विशाल नेटवर्क इंडिया टीवी लाइव, सच्चाई की सही आवाज। દાહોદમાં ગરબાડા ચોકડી નજીક જીવલેણ ચાઇનીઝ દોરીનો ખતરો। ગરબાડા ચોકડી નજીક કામ પરથી ઘરે જઈ રહેલા યુવકના ગળામાં અચાનક ચાઇનીઝ દોરી વાગતા ગળું ગંભીર રીતે કપાઈ ગયું। ઘટનામાં યુવકને ગંભીર ઈજા થતાં તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો। ચોંકાવનારી બાબત તો એ છે કે ચાઇનીઝ દોરી પર સરકારનો પ્રતિબંધ હોવા છતાં બજારોમાં આજે પણ નિર્ભયપણે વેચાણ થઈ રહ્યું છે, જેના કારણે રસ્તા પરથી પસાર થતા લોકો માટે મોતનું જોખમ ઊભું થયું છે। આ ઘટના બાદ લોકોમાં રોષ ફેલાયો છે અને ચાઇનીઝ દોરી વેચનાર સામે કડક કાર્યવાહી, પ્રતિબંધનું કડક અમલ કરવાની માંગ ઉઠી છે। બ્યુરો ચીફ રાજેન્દ્ર કુમાર મકવાણા, દાહોદ। એ બાઇક ઉપર જતો હતો ત્યારે એને ગરબાડા ચોકડી પાસે પતંગનો દોરો ગળામાં લપેટાઈ જવાથી ગંભીર ઈજા થઈ છે। એની ગળાની નસો અને ચામડી સારી એવી અડધાથી વધારે ભાગમાં કપાઈ જતા સારવાર અર્થે લાગેલ છે, જેને તાત્કાલિક સારવાર ચાલુ કરેલ છે અને એની નસો અને સ્નાયુઓનું રિપેરિંગ કર્યું છે। આજ રોજ સાંજે મારો ભાણેજ કામ પરથી ઘરે જતો હતો તો રસ્તામાં હાઈવે પર ચાઇનીઝ દોરીથી તેનું ગળું કપાઈ ગયું છે। તેની સારવાર માટે અમે નાયક હોસ્પિટલમાં લાવ્યા છે ને તેને 30 થી 40% આવ્યા છે। ચાઇનીઝ દોરીથી ગળું કપાઈ ગયું છે તે પ્રતિબંધ છે, છતાં પણ આજે માર્કેટમાં સરળતાથી મળે છે, તો તેની જવાબદારી કોની? તો સરકારને અમારે એટલી જ અપીલ છે कि चाइनीज डोरी पर प्रतिबंध मूके ने लोगों ने जीव बचे। देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव, साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूलें, जिससे सबसे पहले खबर आप तक पहुंच सके।